ચાલો મિત્રો, જય દ્વારકાધીશ. જે આજે બનાવવાના તીખા ગાંઠિયા. તીખા ગાંઠિયા માટે આપણે લોટ લઈ લઈએ. 250 ગ્રામ જેટલો લોટ, ઘરે ખાવા પૂરતા. જે 256 એટલે 250 ગ્રામ જેટલો લોટ લઈ લીધો. બરાબર. હવે એમાં મૂળ નાખી દઈએ આપણે. જો મૂળ મસાલો બધું કમ્પ્લીટ થઈ ગયું. જો આ 3 મરચાં અને 3 ટમેટાં વ્યવસ્થિત લઈ લીધા. અને આપણે ચટણી માટે યુઝ કરવાનું છે. એટલે તીખી ચટણી બને ને એ રીતે, એટલે ખાટી તીખી બનશે અને ખાવાની એકદમ મજા આવશે. તો આપણે રેસીપી કરીએ. ચાલો. જો છે ને મરચાં ટમેટાને સુધારી લીધા. હવે એની ગ્રેવી કરવાની છે આપણે. તો ગ્રેવી કરવા માટે જો આ ગ્રેવી કરી લઈએ. બરાબર. જો આ મૂણ દેવાઈ જાય છે, વ્યવસ્થિત રીતે મૂણ દઈ દઈએ. લોટ બાંધવામાં ખાસિયત મૂણની જ છે. મૂણ તમે દઈ દો ને પછી લોટ બાંધો ને એટલે તમારો ગાંઠિયો છે ને આમ ઓછો રૂ જેવો થાય અને ખાવાની પણ આમ એકદમ ક્રિસ્પી મજા આવે. અને ગાંઠિયા સાથે ડુંગળી છે, મરચાં છે, એવું તમે રાખીને ખાઈ શકો. એકદમ મસ્ત બનશે. હવે જો મરચાં ટમેટાની જે ગ્રેવી હતી ને એ આપણે એડ કરી દીધી અંદર. એટલે ગાંઠિયો છે ને ખાટો તીખો થશે, ખાવાની પણ એકદમ ટેસ્ટ અને બહુ મજા આવશે. તમે એકવાર ખાજો અને આ રીતે બનાવીને તમને એમ થાય કે ના ગાંઠિયા બને છે. અલગ અલગ બધાની ફેવરિટ અલગ હોય. આપણી ફેવરિટ આવી છે. જો આ લોટ બંધન કમ્પ્લીટ થઈ ગયો. અને હવે આપણે છે ને આ હંચો પર લઈએ. આપણે એમાંથી ફાફડી ગાંઠિયા બનાવવા છે. તીખા ફાફડી બને ને મસ્ત એકદમ. સા ને મરચાં ડુંગળી જે રાખીને ખાઈ શકીએ ને એના માટે જ ભરી લઈએ. હવે એના જો તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને લોટ બંધાઈ ગયો છે. તો હવે કમ્પ્લીટ કરી અને પછી આગળ રેસીપી ચાલુ કરીએ. જો આપણે તેલ આવી ગયું છે અને આ ભરી લીધું છે. અને જા ફાફડી ગાંઠિયા ચાલુ. જો જા ફાફડી ગાંઠિયા આપણે ચાલુ. પાકે ત્યાં સુધી બને ને મસ્ત. તમે આ રીતે એકવાર બનાવજો અને આવી રીતના મસાલો નાખજો એટલે ખાવાના ખટમીઠા તમને મજા આવશે. તીખાય બનશે અને ખટુમરાય બનશે. એકદમ આપણે ને પાકી ગયા હે. હવે આને કાઢી લે ડીશમાં. જો આવી રીતના તમે પણ એકવાર બનાવીને ઓલું કરજો એટલે તમને એમ થાય કે ના ગાંઠિયા બને. આમ તો ફાફડી ગાંઠિયા કહેવામાં આવે પણ આ મશીનથી બનાવ્યા. જો હંચો, આપણે નાનો હંચો હોય ને એનાથી બનાવ્યા. અને જો આવા થાય એકદમ. અને ખાવાની પણ છે ને બહુ મજા આવશે. જો આમ કુરકુડી અને હાઈ ક્લાસ. જો ચાલો, જો આ ફાફડી ગાંઠિયા આપણા તૈયાર છે. અને જો ખાવા માટે ડીશે તૈયાર થઈ ગઈ. અને આમ જોઈને જ મોઢામાં પાણી મંડ્યા આવવા. તો આવી રેસીપી તમે બનાવજો અને સારી લાગે તો લાઈક શેર ને કોમેન્ટ તો જરૂર કરજો. અને આવી રેસીપી અમે બનાવીએ છીએ. જો આ ફાફડી ગાંઠિયા, પછી મરચાં લીલા, ડુંગળી અને ખટા તીખા ગાંઠિયા બન્યા એકદમ. આમ તો તમને સખાડી ન શકીએ પણ અમે અહીંથી કહીએ કે એકવાર આવું બનાવીને ખાઓ ને તો તમને એમ થાય કે વારે વારે આ જ બનાવી, બીજું કાંઈ બનાવવું જ નથી. એવા બન્યા એક નંબર. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર જરૂર કરજો અને અમારો વિડીયો પૂરો જોતા રહેજો. ખૂબ બધાનો આભાર.